સમાચારમાં આગળ વાત કરીશું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે હલ્લાબોલ કર્યો। મનપાની હદમાં 80 ફૂટ રોડ પર આવેલ રણજીતનગર વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે મહિલાઓ સાથે ગેરવર્તન કરતા રોષ જોવા મળ્યો। રજૂઆત કરનાર મહિલાઓ સાથે મનપા કચેરીમાં પોલીસને પણ સાથે રાખતા રોષ જોવા મળ્યો। હું છેલ્લા 35 વર્ષથી આ જગ્યા ઉપર વોર્ડ નંબર 6 માં રહું છું, પણ જ્યાં પાછળની સાઈડમાં બધે રોડ બનાવ્યા છે, અમારી સોસાયટીમાં રોડ નથી અને અમારે ત્યાં ગટર પણ નથી, પાણીની જાવક પણ નથી અને પાણીની આવક છે છેલ્લા 2-2.5 વર્ષથી પાણી ભરેલું છે અને નગરપાલિકાને અહીંયા ટાઈમ નથી અહીંયા કામ કરવાનો અને નગરપાલિકાના માણસો ખાલી જોઈને વયા જાય છે અને પાણીની જાવક બંધ કરતા નથી અને આવક ચાલુ રાખે છે। અને અહીં રજૂઆત કરવા લેડીઝ આવે તો એની સાથે 3 પોલીસવાળા મોકલે, જાણે નગરપાલિકાની ઓફિસમાં કેમ આતંકવાદી પ્રવૃત્તિ માટે એ બહેનો ગયા હોય। રજૂઆત કઈ કરવાની તો ક્યાં કરવાની રજૂઆત? હવે અમારે જવાનું તો ક્યાં જવું? આજે અમારા વોર્ડ નંબર 6 માંથી આવેલ છીએ બધા બહેનો, અને અમે ગટર બાબતે અને રોડ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ અમને 2 બહેનોને અંદર જવા દીધા છે, બીજા કોઈને નથી આવવા દીધા। અને અહીંયા અમને જાણે કેમ અમે કોઈ આમ આતંકવાદી હોઈએ એવી રીતે અમારી સાથે પોલીસ મોકલ્યા અને રજૂઆત કરી છે અમે। તો હવે અમારો એ પ્રશ્નનો કંઈ ઉકેલ આવશે તો ભલે, નકર અમે અહીંયા પછી